બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. જો કે સવારના વાગી ગયા છે અત્યારે. કેટલા વાગ્યા પડે? સવારના કેટલા વાગે ખબર નહીં, પણ તમારું મોઢું થોડુંક આવે વાંધો હવે રેડી આવે. અરે અને હું પાવનભાઈને ગિફ્ટ કરી દઉં છું વુડલેન્ડ પાર્સ. મને ગિફ્ટમાં મળેલું છે અત્યારે વુડલેન્ડ પર્સ. જો તમને બતાવું. અને બીજું આપી દઉં છું એમને બીજું શું? પૂણી ઓય ઓલું શું કહેવાય? મને ઓલું કરજો ને, તમે સન્માન કરો. પાવનનું સન્માન કરું છું. કારણ કે કીધું કે નહીં તે રાજકોટ વાળું. હા, રાજકોટ વાળું નથી કીધું મેં. તો કહી દો વાંધો નહીં. મારું સન્માન કરે છે. સન્માન એટલે કરે છે એ કરીએ છીએ આપણે, કારણ કે પાવનભાઈએ એની નોકરી મૂકી દીધી છે. વાવ, તમારા અને હવે એ એક પોતાનો બિઝનેસ તરફ આગળ વધી રહ્યો છે. વાહ, થેન્ક યુ. આ તમારા બધાનો સપોર્ટથી મેં મારી નોકરી મૂકી દીધી છે અને હવે આપણે કંઈક નવું સ્ટાર્ટઅપ કરશું. તો બન્યા રહેજો ને મને સપોર્ટ કરતા રહેજો બધા. જો અત્યારે બધું જાઓ કબાડો જ બધો કાઢું હું, તો વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. કામ દઈએ છીએ પાવનભાઈને અત્યારે કે પંખો સાફ કરવાનો રેડી. તો હવે એ પંખો સાફ કરતાં મને એમ કહે છે કે કીધું એ કર. હવે મારે આમાં શું કીધું? મેં એને કીધું કે એ મને કીધું? એ નથી સમજાતું મને. પંખો સાફ કરવા જો કેવો મસ્ત ચકાચક નહીં અને કહેવાય પંખો નવો કરી નાખ્યો. હવે આપણે બધા એમ વિચારતા હોઈએ કે કેપેસિટર કેમ બદલવું. હા, તો એનો અલગથી વિડીયો આવશે આ ચેનલ ઉપર જ. તો તમે લોકો ખાલી સબસ્ક્રાઈબ કરીને રહેજો. હાય ગાઈસ, આપણે બધા લોકો આમ વિચારતા હોઈએ છીએ. કેટલીક જગ્યાએ શું થાય ખબર છે કે ક્યારેક આપણો જે પંખો હોય છે ને, આ કે જે દિવાલ ઉપર આપણે ટીંગાડતા હોઈએ છીએ, એ પંખો હોય છે. હવે આ પંખામાં કેટલીક વખત આપણે એ પ્રશ્ન થતો હોય કે એ ધીમો ચાલે છે. મતલબ કે આપણે 5 ઉપર તમે રાખો તો પણ એની સ્પીડ ઓછી દેખાડતા હોય. 2 કે 3 ઉપર, 1 કે 2 ઉપર જ હાલતું હોય. તો એનું કારણ શું હોય પાવનભાઈ, બતાવો મને. એનું કારણ એક જ છે કે આની અંદર કેપેસિટર હોય, કે જે કેપેસિટર વ્હાઇટ કલરનું હોય, કે જેવી રીતે તમે કાઢો ને તો નીકળી જાય. ગમે ત્યારે ભવિષ્યમાં તમારે કાઢવું હોય કે બદલવું હોય તો તમે આને આવી રીતે કાઢી અને બદલાવી શકો છો. અને એના છેડા અહીંયા નાખેલા હોય, એક પીળા વાયરની અંદર તમે જોઈ શકો છો, એક પીળા વાયરમાં ને એક કાળા વાયરમાં, 2 જગ્યાએ હોય છે. તો એ તમે નાખી અને બદલાવી શકો છો. હવે તમને છે ને લાઈવ દેખાડીએ છીએ કેપેસિટર કેવી રીતના તમે બદલી શકો. ગામમાંથી પહેલાં છે ને આવું એક કેપેસિટર લેતું આવવાનું. સમથિંગ આ 2.5નું છે, એટલે કેટલા રૂપિયા ખબર? 50 રૂપિયાનું આવશે. આમાં 2.5 તમને દેખાતા છે, જો દેખાયા 2.5, 2.5 અને 440. એવી રીતના હોય તો શું કરવાનું? જો તમને લાઈવ તમને દેખાડે. આ ઈ જ છે, આ કંપની પણ ઈ જ છે, સેમ હતી. પણ એ 1.25નું હતું, એ 2.5નું હતું અને આપણે 2.5નું લીધું. થોડુંક મોટું લીધું, વધારે લીધું. હવે જોઈએ, જો પેલા તો એને ખોલવા માટે અહીંયા હે ને ચાપ હોય. આ જે કેટલીક જગ્યાએ છે ને ચાપ નહીં આવે, બોલ છે, પણ આપણે આમાં ચાપ આપેલી છે. તો પેલા ચાપેથી આપણે દબાવીને વિડીયોના આના પ્લગ કાઢી લઈએ. અને આ પ્લગ કાઢી અને પછી આવી રીતના 2 વાયર છે. એક આપણે વાયર છે ને કેપેસિટરની, એ યલોમાં નાખવાનું ને એક બ્લેકમાં નાખવાનું. હવે 2 કાઢીને તમને બતાવે છે પાવનભાઈ. આવી રીતના કાઢી નાખવાનું, આવી રીતના ભેગું કરી દેવાનું. યાદ ન રહે તો એક વાયર કાઢીને એક જોઈન્ટ કરવાનું, એટલે તમને આવો કંઈ પ્રશ્ન ન આવે. અને બાકી 2 કાઢી નાખો તો પણ ચાલે, એમાં કંઈ આગળ ના હોય. ખાલી જોવાનું કે ધડાકા ના થાય. તમે ઘરે બેઠા 1 પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ખાલી કેપેસિટરના પૈસાથી તમે આખો પંખો રિપેરિંગ કરી શકો છો. એ તમને લાઈવ જોવા મળે છે અત્યારે. તમે લાઈવ છો સાહેબ અત્યારે? હા, તમે લાઈવ છીએ અત્યારે. એ બાજુ હાથ રાખો, અહીં દેખાતું નથી. હા, આવી રીતે ખાલી એને ફિટ કરી નાખવાના. અને પછી ઉપર યાદ રાખવાનું, ઉપરના એટલે કે વચ્ચેમાં પીળો નાખી દેવાનો અને નીચે બ્લેક નાખી દેવાનો અને પાછું અહીંયા ફિટ કરી દેવાનું. થોડુંક નાનું કર્યું છે, ચાલશે. હવે આને પીળા વાયરને જોવાનો, આ પીળો વાયર છે, પીળા વાયરને એની અંદર નાખી દેવાનું, ફિટ કરી દેવાનું. તાકાતવાળું ભારે જો જે રીતમાં વાયર નથી આવ્યો આગળ છે, તો એ નાખી દેવાનું.
બ્લેક વાયર નાખી દેવાનું. કેટલીક વાત આપણે લોકો વિચારતા હોઈએ કે ભાઈ આ તો યાર પંખો ધીમો થઈ ગયો હવે તો બહુ ખર્ચો આવશે 400-500 રૂપિયાનો, પણ એવું કંઈ હોતું નથી. એ બધું આપણો મગજનો વેમ હોય છે, જે તમને અમે લાઈવ દેખાડી દીધું. અત્યારે જો કેપેસિટર નાખી દીધું છે. નાખી દીધું છે. હવે આ જ પંખાને આપણે આ પંખા સાથે રિપ્લેસ કરશું. હવે જુઓ તમે, વેઇટ કરો ખાલી. તો ફાઇનલી ગાઈસ, જોઉં તમે અત્યારે મેં પંખો કરી નાખ્યો છે ફાસમ ફાસ તૈયાર. અને આ મારી 1 કલાકની મહેનત છે. 1 કલાકે મેં આખો પંખો ચાલુ કર્યો છે 50 રૂપિયાનો કેપેસિટર નાખીને. તો મહેનત કરો તો ફળ મળશે બધાને. કારણ કે મને અત્યારે ઠંડી હવા મળી છે, તમને ફળ તો મળશે જ ક્યારેક ને ક્યારેક. તો વાંધો નહીં, ચલો બન્યા નવા વિડીયો.